સર્વ સનાતન ધર્મ પ્રેમીઓને મારા પ્રણામ. આજે હું આપની સમક્ષ ઈશ્વર અને ગુરુઓની કૃપાથી બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજી ઉપર લખેલી એક સરસ મજાની રચના આપની સમક્ષ રજૂ કરું છું અને એનો સંક્ષિપ્ત આસ્વાદ કરું છું. સ્વની સમજ મળીને આવી ગઈ બહારો. સ્વની સમજ મળીને આવી ગઈ બહારો. અમને થયો ગુરુજી આનંદમાં વધારો. ગુરુજીના નામના એક એક અક્ષરો ઉપર બે બે પંક્તિઓ લખવામાં આવી છે. એમાં ગુરુજીનું નામ રહેલું છે અને તત્વ જ્ઞાન પણ. સ્વની સમજ. હું કોણ છું? સ્વ. ગુરુદેવ આ સરસ મજાની ગઝલને આરતી કહેતા હતા કે ઓલી આરતી બોલો નિલેશભાઈ. દ્વિખંડી છંદમાં લખેલી આ રચના છે. સ્વ એટલે સ્વરૂપ, સ્વ એટલે હું, સ્વ માંથી સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સરસ મજાના શબ્દોના નિર્માણ થાય છે. સ્વની સમજ મળીને આવી ગઈ બહારો. પરમાત્માની કૃપાથી, ગુરુઓની કૃપાથી અમારા જીવનમાં ખૂબ આનંદ તો હતો જ. નિષ્કામ કર્મ, ઉપાસના, યોગ, આ બધું કરતા કરતા સાધુ સંતોનો સંગ બધું શ્રેષ્ઠ હતું. પરંતુ ગુરુદેવ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજીનું જીવનમાં જ્યારે આગમન થયું અને એમને શ્રુતિ સ્મૃતિ યુક્તિ અને અનુભવ પ્રમાણથી અમારું વાસ્તવિક સ્વરૂપ ઓળખાવ્યું. સ્વની સમજ મળી ગઈ કે હું કોણ છું. સ્વની સમજ મળીને આવી ગઈ બહારો. અમારા જીવનમાં જાણે કે વસંત ઋતુ બહાર ખીલી ઉઠી હોય એવું અમે અનુભવીએ છીએ. સ્વની સમજ મળીને આવી ગઈ બહારો. અમને થયો ગુરુજી આનંદમાં વધારો. હે ગુરુદેવ, આપના જીવનમાં આગમન તે અમારા જીવનની અંદર જાણે બહાર આવી ગઈ છે. અમારા જીવનમાં અમને આનંદ તો હતો જ. મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય ગુરુઓ મળ્યા, નિયમિત સારો સત્સંગ મળે અને આજીવિકા સારી રીતે ચાલે તો પૂર્ણ કૃપા એને કહેવામાં આવે છે. પરંતુ આ બધી વસ્તુઓથી સ્વસ્વરૂપ જ્યારે જણાય છે ત્યારે આનંદમાં વધારો થાય છે. મીરાબાઈ કહે છે ને, પાયો રી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલક દી મેને સદગુરુ કરી કૃપા અપનાયો, દિન દિન બઢત સવાયો. દિવસે દિવસે ઈશ્વરનો આનંદ, ગુરુઓનો આનંદ, સ્વરૂપનો આનંદ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. અમને થયો ગુરુજી આનંદમાં વધારો. સ્વ પછી રૂ,
રૂડો પ્રસંગ આવ્યો ને આગમન તમારું, રૂડો પ્રસંગ આવ્યો ને આગમન તમારું, અશ્રુઓ વહે ખુશીથી સ્વાગત કરું પધારો. રૂડો પ્રસંગ આવ્યો. 84 લાખ યોનિઓમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થવું એક રૂડો પ્રસંગ છે. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ મુનિ ગ્રંથ ગાવા, એમ ગોસ્વામી તુલસીદાસજી રામચરિત્ર માનસની અંદર કહે છે. મનુષ્યનું શરીર પ્રાપ્ત થવું રૂડો પ્રસંગ છે. રૂડો પ્રસંગ આવ્યો ને આગમન તમારું. એમાં ઈશ્વર અને ગુરુઓની કૃપાથી બ્રાહ્મણ પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થવું એ વિશેષ દુર્લભ છે એમ સત્શાસ્ત્રો અને ગુરુઓ કહે છે. અને ઈશ્વર કૃપામાં, ગુરુ કૃપામાં અમને પ્રાપ્ત થયું છે. રૂડો પ્રસંગ આવ્યો ને આગમન તમારું. અને એમાંય બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય ગુરુ રૂપે તમે મળ્યા, તમારું આગમન થયું. રૂડો પ્રસંગ આવ્યો ને આગમન તમારું, અશ્રુઓ વહે ખુશીથી સ્વાગત કરું પધારો. અમારા જીવનની અંદર તમારા આગમનના કારણે, હર્ષના કારણે, આનંદના ઓવરફ્લોઈંગના કારણે અશ્રુઓ વહી રહ્યા છે. હે ગુરુદેવ, આપ પધારો, પધારો, પધારો. અમે આ અશ્રુઓ દ્વારા આપના ચરણોને ધોવા માંગીએ છીએ. પાવન થયા ત્રણે તન, જે જ્ઞાનથી નિરંતર આવ્યા કરે હંમેશા એ બોધના વિચારો. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, સર્વ શરીરો એક અદ્વિતીય નારાયણને, નિત્ય વિમલ પવિત્ર નારાયણને જાણવાથી સર્વ પવિત્ર બની જાય છે. પાવન થયા ત્રણે તન, જે જ્ઞાનથી નિરંતર. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, સિયારામ મેં સબ જગ જાની. આ બધું સમજવાથી જાણે કે એ શરીર પણ પાવન બની ગયું છે, જેનાથી આ બધી વસ્તુ સમજાય છે, જેનાથી ગુરુઓનું સાનિધ્ય મળે છે. ગુરુના સાનિધ્યની સાથે સાથે સત્શાસ્ત્રો પ્રાપ્ત થાય છે, એને સમજવાની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ઈશ્વર કૃપાથી દદામી બુદ્ધિ યોગમ. ભગવાન કહે છે કે હું જેના ઉપર પ્રસન્ન થઉં છું એને સૂક્ષ્મ અને શુદ્ધ બુદ્ધિ આપું છું, જેનાથી સત્શાસ્ત્રોનું અધ્યયન કરી અને સ્વરૂપને સમજી શકે. નામ સ્મરણ જપ તપ કરતા કરતા પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે. પાવન થયા ત્રણે તન, જે જ્ઞાનથી નિરંતર આવ્યા કરે હંમેશા એ બોધના વિચારો. હંમેશા એ બોધના વિચારો જે ગુરુદેવે અમને શ્રુતિ સ્મૃતિ પ્રમાણથી આપ્યા છે એ ફરી ફરીને અમને યાદ આવે છે. જેમ ગાય છે એ એકવાર સરસ મજાનું જમી અને પછી વાગોળે છે અને બેઠી બેઠી આનંદ લે છે, એમ ગુરુદેવના સાનિધ્યમાં જે સત્શાસ્ત્રોનો અભ્યાસ થયો છે, જે સ્વસ્વરૂપની ઓળખ થઈ છે, અમે બેઠા બેઠા એનો આનંદ લઈ રહ્યા છીએ. બ્રહ્માનંદને જાણવાથી સર્વાનંદ બ્રહ્માનંદના જ છે એમ જણાઈ જાય છે. એમ પંચદશીકાર વિદ્યારણ્ય સ્વામી પણ કહે છે. નંદન વને છવાઈ ગઈ છે વસંત આજે, નંદન વને છવાઈ ગઈ છે વસંત આજે, સૌરભ સતત વધે છે, આભાર છે તમારો. આ જીવનની અંદર સરસ મજાનું નંદન વન છે, આ ઈશ્વરનું જગત. નંદન વને છવાઈ ગઈ છે વસંત આજે, સૌરભ સતત વધે છે, આભાર છે તમારો.
આ નંદનવનમાં મનુષ્યનું શરીર અને એમાંય સદગુરુની પ્રાપ્તિ, નિયમિત શ્રેષ્ઠ સત્સંગ અને આજીવિકાને સારી રીતે ચાલે, આનાથી મોટું શું જોઈએ? સચ્ચિદાનંદ પરમાત્મા, અખંડ આનંદ જેમાં છે એવા પરમાત્માનું સ્મરણ કરવા મળે, એ જ મનુષ્ય દેહની સાર્થકતા છે. પરમાનંદની પ્રાપ્તિ અને અત્યંત દુઃખની નિવૃત્તિમાં જ જીવનની સાર્થકતા છે. નંદન વને છવાઈ ગઈ છે વસંત આજે, સૌરભ સતત વધે છે, આભાર છે તમારો. અને આજે સુવાસ છે, દિન પ્રતિદિન જીવન મુક્તિનો આનંદ માણી રહ્યા છીએ. અને આપની કૃપાથી, ઈશ્વરની કૃપાથી, ગુરુઓની કૃપાથી. દર્પણ નગર બતાવી જ્ઞાની જનો કહે છે, દર્પણ નગર બતાવી જ્ઞાની જનો કહે છે, સંસારમાં રહીને સમજો તમે ઈશારો. દર્પણ નગરને બતાવીને જાણે જ્ઞાનીજનો ઉપદેશ આપી રહ્યા છે કે દર્પણમાં કોઈ આવતું નથી, કોઈ જતું નથી, અને છતાંય ઘણા બધા આવે અને જાય એવું લાગે છે. એમાં સમગ્ર સંસાર પણ એવો જ છે. દર્પણ નગર બતાવી જ્ઞાનીજનો કહે છે, સંસારમાં રહીને સમજો તમે ઈશારો. આ સંસારમાં રહીને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓનો ઈશારો સમજો. આ ઋષિઓની વાતને જ કેટલી સરળતાથી છે તોરલે જેસલ જાડેજાને સમજાવી. જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. જ્ઞાનાગ્નિમાં જેના સર્વ કર્મ બળીને ખાક થઈ જાય છે એને આ વાત સમજાય છે. સ્વાહા કરો બધાનું, જે માન્યું છે તમારું. હું દેહમાં અને દેહની સાથે સંકળાયેલી વસ્તુમાં મારાપણાની આસક્તિ થાય છે. હું આ દેહ છું, આ જબો મારો છે, આ માળા મારી છે, આ ચશ્મા મારા છે, આ ઘર મારું છે, પુત્ર ધન દોલત, આ તમામે તમામમાં મારાપણાનો ભાવ અને દેહની અંદર હુંનો ભાવ. હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, હું બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આપણો હું ખોટી જગ્યાએ હોય છે, એને સાચી જગ્યાએ લાવવાનું કામ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓ કરે છે, સત્શાસ્ત્રો કરે છે. સ્વાહા કરો બધાનું, જે માન્યું છે તમારું. જ્યારે આ બધી વસ્તુઓનો હું ને મારાનો હવન કરવામાં આવે છે. આ ખોટો હું દેહનો, સૂક્ષ્મ શરીરનો, સ્થૂળનો અને એની સાથે સંકળાયેલા મારાનો. હંસા હું ને મારાનો હવન કર્યો. પરમહંસો હું ને મારાનો હવન કરે છે. સ્વાહા કરો બધાનું, જે માન્યું છે તમારું. અહીં ઘર પરિવાર કે કોઈને છોડવાની વાત નથી. નામ રૂપની આગળ આપણે સત્યતા લાગી રહી છે અને એને માનીને સુખી દુઃખી થઈ રહ્યા છીએ. નામની રૂપની પાછળ સર્વરૂપમાં રહેલા સચ્ચિદાનંદ પરમાત્માને જાણવાની વાત છે. અને હું ને મારું પંચ મહાભૂતનું શરીર છે અને આપણે આપણું માનીએ છીએ. સ્વાહા કરો બધાનું, જે માન્યું છે તમારું. છોડે નહીં કદી પણ એવો મળે સહારો. તો એવો સહારો મળે છે, ઈશ્વર મળે છે કે જે કદી છોડતોય નથી. સર્વત્ર વ્યાપ્ત પરમાત્માના દર્શન થાય છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. દેશ કાલ દિશ સબ દિશ માહી, કહું સો કહા જહાં પ્રભુ નાહી.
સર્વદેશ સર્વકાળ અને સર્વ વસ્તુઓમાં પરમાત્મા પ્રાપ્ત થાય છે. એ કદી પણ કોઈનો સહારો છોડીને ભાગી નથી જતો, છોડે નહીં કદી પણ, એવો મળે સહારો. મીઠા મધુર સ્મરણને હું સત્ય માનતો તો, મીઠા મધુર સ્મરણને હું સત્ય માનતો તો, ને જાગ્યા પછી જણાયું મિથ્યા હતો નજારો. આ સરસ મજાના જીવનની અંદર જે કાંઈ સુંદર સ્મરણો છે, સારા નરસા સ્મરણોને આપણે સત્ય માનીને બેઠા હોઈએ છીએ. મીઠા મધુર સ્મરણને હું સત્ય માનતો તો, ને જાગ્યા પછી જણાયું મિથ્યા હતો નજારો. અને સ્વપ્નમાંથી જ્યારે જાગીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા પદાર્થો, વસ્તુઓ, વ્યક્તિઓ કોઈ પ્રાપ્ત થયું નહોતું, એક કલ્પના થઈ હતી. ખરેખર એમ લાગે કે 4 ધામની યાત્રા કરી હોય સ્વપ્નમાં, પણ આંખ ખુલે એટલે ખબર પડે કે પથારીની નીચે પગ પણ નથી મૂક્યો, એક ડગલું ચાલ્યા નથી અને એક લાંબી યાત્રા થઈ હોય એવો અનુભવ થાય. એમ સ્વરૂપમાં જાગ્યાથી આપણને ખ્યાલ આવે છે કે આપણા વાસ્તવિક સ્વરૂપની અંદર છે એ કાંઈ બનતું નથી ને બગડતું નથી, ખાલી એક કલ્પના થઈ રહી છે. આમ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓના સાનિધ્યમાં જ આ વાત સમજાય છે. મીઠા મધુર સ્મરણને હું સત્ય માનતો તો, ને જાગ્યા પછી જણાયું મિથ્યા હતો નજારો. જાગીને ખબર પડે છે કે સ્વપ્ન છે એ મિથ્યા હતું, એ કલ્પના હતી. એમ પોતાના સ્વરૂપ જાગરણમાં જાગવાનું છે, ઊંઘમાંથી જાગવાનું જાગ્રતમાં રોજ બને છે, એનાથી આત્મજ્ઞાન થતું નથી. પરંતુ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓના સાનિધ્યમાં જાગ્રતમાં જાગવાનું છે. જેમ વેદોપનિષદોના સિદ્ધાંતને આપણા નરસિંહ મહેતાએ પણ રજૂ કર્યો. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગ્રતમાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓના સાનિધ્યમાં સત્શાસ્ત્રોના સહારે જાગવાથી આપણને ખ્યાલ આવે છે કે આ બધી વસ્તુઓ છે એ, આ નજારો છે એ मिथ्या है. नज़र बदल जाती है तो नज़ारे बदल जाते हैं, दृष्टि बदल जाती है तो सृष्टि बदल जाती है. આમ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓના સાનિધ્યમાં જીવન પ્રત્યેની, વસ્તુ અને વ્યક્તિઓ પ્રત્યેની આપણી જે સમજ છે એ દિવસે દિવસે વધુ શ્રેષ્ઠ છે એ બને છે, અને આપણે સુખ અને દુઃખથી મુક્તિની યાત્રા તરફ જીવતા જઈએ છીએ. જીવતા જીવ જ છે એ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. બાકી તો સ્વર્ગવાસી લોકો કહે ખરા, પણ સ્વર્ગવાસી થયા કે નરકવાસી કાંઈ ખ્યાલ આવે નહીં. શાસ્ત્રો બતાવે છે એટલે બધા લોકો છે, સ્વર્ગ નરક છે, પરંતુ પરમાત્માની પૂર્ણ કૃપા થાય, થોડી કૃપા થાય ને સદકર્મો હોય તો કદાચ સ્વર્ગ મળે, પણ પૂર્ણ કૃપા થાય ત્યારે પરમાત્મા જેમ છે એમ સમજાઈ જાય અને જીવનની અંદર સચ્ચિદાનંદ પરમાત્મા આપણી સમક્ષ છે એ ખુલ્લો થાય છે અને જીવનનો વાસ્તવિક આનંદ આવે છે. અને એવા આનંદને આપણે પ્રાપ્ત કરીએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પ્રયોજનને સિદ્ધ કરીએ. પરમાનંદની પ્રાપ્તિ અને અત્યંત દુઃખની નિવૃત્તિ કરવામાં આપણે બધાએ સફળ થઈએ એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના, ગુરુઓના ચરણોમાં પ્રાર્થના. આપની સમક્ષ છે એ 2 વાત કરવાનો અમને સદભાગ્ય મળ્યું એ બદલ અમે આપના આભારી છીએ, પરમાત્માના આભારી છીએ. પ્રણામ. હરિઓમ. જય ગુરુદેવ.